સેલની ટીમે સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। હોટલ આલિશાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી રૂપિયા 1.50 કરોડના ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, તો ટ્રક ચાલક સત્યેન્દ્રપાલ બલવીરસિંહ સામે કાર્યવાહી થઈ છે। એસએમસીએ 1.68 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આ કામગીરી કરવામાં આવી હોવાને કારણે પોલીસની સક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હાઈવે પર હોટલ કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી દારૂ મળ્યો છે। અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। અક્ષય જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું છે સમગ્ર ઘટના, પરંતુ સાથે પોલીસની સક્રિયતા પર પણ સવાલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો કરી અને મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે, ત્યારે ફરી એકવાર સ્થાનિક પોલીસના નીચેથી 33,000થી વધુ વિદેશી દારૂની બોટલો ભરેલો ટ્રક છે એ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। માલવણ હાઈવે પરની એક હોટલ છે એના કમ્પાઉન્ડમાંથી આ એસએમસીની ટીમ દ્વારા આ વિદેશી દારૂનો ટ્રક જે છે એ ઝડપી પાડવામાં આવ્યો હતો। જે પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે કે રાજસ્થાનથી આ જે વિદેશી દારૂ ભરેલો ટ્રક છે તે કચ્છ તરફ લઈ જવાતો હોવાની વિગતો બહાર આવી છે। સ્થાનિક જે છે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે ચોક્કસ આ મામલે સવાલો ઉભા થવા પામ્યા છે। આટલી મોટી માત્રામાં વિદેશી દારૂની હેરફેર થતી હોવા છતાં સ્થાનિક પોલીસ જે છે ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સતત બીજા દિવસે એસઓજીની કાર્યવાહી। એસઓજીએ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું છે। ચોરવીરા ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલની 20થી વધુ કુવાઓ મળી આવ્યા છે, તો સ્થળ પરથી 15 ચરખી સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગેરકાયદે કાર્બોસેલના કુવામાંથી જીવના જોખમે કામ કરતા 50 જેટલા શ્રમિકોને પણ બહાર કાઢવામાં આવ્યા। સ્થાનિક તંત્ર તેમજ ખાણ ખનિજ વિભાગને અંધારામાં રાખીને એસઓજીની ટીમે દરોડા પાડતા અનેક સવાલો પણ ઉઠ્યા છે। અન્ય સમાચાર, રાજકોટથી ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે નશેડીને ઝડપ્યો। શેઠ વડાળાની ભાયાવદર સુધી પીછો કર્યો હતો। દારૂના નશામાં ધૂત ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। પોલીસની સાયરન અને પૂરપાટ તારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ભાયાવદર પોલીસે અરણી રોડની ગોળાઈ પર વોચ ગોઠવી હતી। ચાલકે ગાડી ન રોકતા પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો પણ કર્યો હતો, તો જામનગરનો રહેવાસી મહેન્દ્રસિંહ જાડેજા નશાની હાલતમાં ઝડપાઈ ગયો। પોલીસે સફેદ થાર કબજે કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે આ નશેડીને ઝડપ્યો છે, તેનો પીછો કર્યો છે। શેઠ વડાળાથી ભાયાવદર સુધી તેનો પીછો કરવામાં આવ્યો, જે બાદ તેને પકડી લીધા। નશેડીએ અનેક વાહનો અડફેટે પણ લીધા હતા। પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદની એમકે શાહ મેડિકલમાં રેગિંગનો મામલો। મેડિકલ કોલેજ દ્વારા 3 સભ્યોની તપાસ કમિટી બનાવીને વિદ્યાર્થીઓ તપાસ કમિટી સામે હાજર થતા નથી। વિદ્યાર્થીઓના નિવેદન બાદ તપાસ કમિટી રિપોર્ટ સોંપશે। ડોક્ટર તીર્થ પટેલને તાત્કાલિક રજા પર ઉતારી દેવાયા। ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પર આક્ષેપ લાગ્યા હતા, તો વિદ્યાર્થીઓ પર માનસિક અત્યાચારના આક્ષેપ લાગ્યા હતા। ઉલ્લેખનીય છે કે રેગિંગનો મામલો સામે આવ્યો છે એમકે શાહ મેડિકલ કોલેજમાં। જ્યારે પણ કમિટી હોય ત્યારે બંને પક્ષને સંપૂર્ણ રીતે તમામ મુદ્દાઓનો જવાબ લેખિતમાં અમારે લેવાનો હોય છે, એટલે જ વિદ્યાર્થીઓ જો હાજર થશે તો અમે એમને આ કમિટી સંપૂર્ણ રીતે એમની તૈયારી બતાવેલ છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમકે શાહ મેડિકલ કોલેજ હાલ વિવાદમાં સપડાઈ છે। અહીંયા અભ્યાસ કરતા 10 જેટલા ડૉક્ટર વિદ્યાર્થીઓ છે કે તેઓએ અહીંના ઓર્થોપેડિક વિભાગના જે પ્રોફેસર છે તેમની સામે ગંભીર આક્ષેપ કર્યા છે। હું એ દ્રશ્ય જે એમકે શાહ કોલેજના જે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જે વિદ્યાર્થીઓ જે છે તેઓએ એમકે શાહ મેડિકલ કોલેજના જે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર છે તેમની સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ડૉક્ટર જે છે તેઓને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। તેમની સામે રેગિંગના આક્ષેપ કર્યા છે। દર્દીઓ અને જે છે સ્ટાફ વચ્ચે તેમને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા છે। અને આ સમગ્ર મામલે
જે છે એ જે રેગિંગની જે ઘટના સામે આવી છે અને તેને લઈને હાલ આ MK શાહ મેડિકલ કોલેજ જે છે તે વિવાદમાં સપડાઈ છે. MK શાહ મેડિકલ કોલેજના સત્તાધીશો છે તેઓએ આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી ડૉક્ટરને જે છે તે રજા પર ઉતારી દીધા છે અને સાથે સાથે 3 સભ્યોની કમિટીની રચના કરી છે, જેથી કરીને આ જે રેગિંગની જે ઘટના બની છે તેમાં તલસ્પર્શી તપાસ થઈ શકે અને જે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જે આગળની કાર્યવાહી હાથ ધરાશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાની MS યુનિવર્સિટી એકવાર ફરી વિવાદોમાં આવી છે. ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. હોસ્ટેલના MM મહેતા હોલમાંથી મળી આવ્યો છે વિદેશી દારૂની બોટલો. પોલીસે રેડ કરતા 25 થી 30 જેટલી ખાલી બોટલો મળી આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી તંત્ર પણ દોડતું થયું છે. અગાઉ પણ MM મહેતા હોલમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ કરતા પકડાયા હતા. તો શિક્ષણના ધામમાં આટલી મોટી માત્રામાં વિદેશી શરાબની બોટલો ક્યાંથી આવી તે એક મોટો સવાલ. અમારી જાણ બહાર છે, છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. એક બોટલની અંદર દારૂ પણ હતી. હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ટ્રિપલ અકસ્માત, 2ના મોત થયા છે. પાટડીના પાનવા ગામ પાસે 2 કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. અન્ય 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માતમાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. સુરેન્દ્રનગરમાં અકસ્માતની આ સમગ્ર ઘટના 2 કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત. ભરૂચના અંકલેશ્વરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અંકલેશ્વરના પાનોલી નજીક સર્જાયો છે અકસ્માત. બાઇક કાર સાથે ટકરાતા ગંભીર ઈજા બાદ 2 યુવાનોના મોત નીપજ્યા છે. તો ડેડિયાપાડાના રહેવાસી યુવકોના મોત. પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુરતના માંડવીમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. બેફામ ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો છે. ટોલ નાકાના કેબિનમાં ટેમ્પો ઘુસાડી દીધો. અરેઠના કરંજ ટોલ નાકા પર બની છે આ ઘટના. કારને ટક્કર મારી ભાગવા જતા અકસ્માત સર્જાયો છે. તો કેબિનમાં રહેલા 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ચાલકની અટકાયત કરવામાં આવી છે. ટોલ નાકાનું કેબિન રસ્તા પર પડી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેન બોલાવી ટોલ નાકાનું કેબિન સાઇડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.